ક્વાંટ તાલુકાના આંબાડુંગર માનુકલા ફળિયાથી હાફેશ્વર 5 કિલોમીટર સુધી જોડીમાં નાખી પ્રસૂતાને લઈ જવા પ્રસૂતાના પરિવારજનો મજબૂર બન્યા હતા। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલય વસ્તી ધરાવતો જિલ્લો છે। તેમાં ક્વાંટ તાલુકાનું આંબાડુંગર ગામ પ્રકૃતિથી ખીલેલું ગામ છે। આંબાડુંગર ગામે ચોમાસામાં પ્રકૃતિની મજા માણવા માટે દૂર દૂરથી પ્રકૃતિ પ્રેમીઓ આવે છે, પરંતુ જાણે છોટાઉદેપુર જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ક્વાંટ તાલુકાના કડીપાણી પાસે આવેલ આંબાડુંગર અને હાફેશ્વરના ગ્રામજનોની સુવિધાથી વંચિત રાખ્યા છે। ત્યારે વારંવાર પ્રસૂતા અને પ્રસૂતિ માટે 108 સુધી પહોંચાડવા માટે જોલીમાં નાખી કિલોમીટર સુધી ઉંચકીને પગપાળા લઈ જવાની ઘટનાઓ બને છે। આ અગાઉ એક પ્રસૂતાનું મોત નિપજતા હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો નોંધ લેવાઈ હતી, પરંતુ એસી ચેમ્બરમાં બેસી વહીવટ ચલાવતા અધિકારીઓને આદિવાસી પ્રસૂતાની દરકાર ન હોય તેમ આંખ આડા કાન કરવામાં આવે છે। ત્યારે ગઈકાલે આવો જ એક વધુ બનાવ ક્વાંટ તાલુકાના આંબાડુંગર ગામમાં બન્યો હતો, જેમાં મનુકલા ફળિયામાં રહેતા કોકિલાબેન અરવિંદભાઈ ભીલની પ્રસૂતિનો દુખાવો થતાં ક્વાંટ સરકારી દવાખાને લઈ જવા માટે માનુકલા ફળિયાથી આંબાડુંગર ગામ સુધી પગદંડી રસ્તો પણ ખૂબ ખરાબ અને પહાડી ઊંચાઈવાળા રસ્તે પ્રસૂતાને ઉંચકીને જોડીમાં લઈ જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા હતા। તેમાં એક જાગૃત દ્વારા તેનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો અને સરકારના વિકાસના દાવાઓની પોલ ખોલી હતી। માનુકલાથી આંબાડુંગર જવાના રસ્તો ના હોવાના કારણે માનુકલાથી હાફેશ્વર સુધી 5 કિલોમીટર અમે પ્રસૂતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છીએ। દેશને આઝાદ થયેલાને 79 વર્ષ થઈ ગયા, પરંતુ આજ સુધી આંબાડુંગરથી માનુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી। અનેકવાર અમે રજૂઆતો કરી, છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી। એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે, ત્યારે આ આંબાડુંગરથી માનુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો। તમારી પાસે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માગો છો। અનેકવાર અમે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તાની રજૂઆતો કરી, છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી।